નમસ્કાર દર્શક મિત્રો, મહાલાણી ટીવીમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મહુવામાં આજરોજ તારીખ 20 માર્ચ 2026 શુક્રવારે ચેટીચાંદની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। સિંધી સમાજનો ઉત્સવ ચેટીચાંદ છે। આ તહેવાર એટલે સાંઈ ઝૂલેલાલના જન્મદિવસની ઉજવણી સિંધી સમાજમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે। આ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। સિંધીઓ માટે ચેટીચાંદ નવા વર્ષની શરૂઆત છે। આ દિવસે સાંઈ ઝૂલેલાલની પૂજા કરવામાં આવે છે। પૂજા પાઠ કરી પ્રસાદ વિતરણ સાથે પવિત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। સિંધી સમાજ આ તહેવારને ભગવાન ઝૂલેલાલના જન્મદિવસની ઉજવણી તરીકે ઉજવે છે। ચેટીચાંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરી સિંધી સમુદાયે કરી નવા વર્ષની શરૂઆત। સમગ્ર રાજ્યમાં ઉત્સાહ અને ઉમંગભેર ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે મહુવા શહેરમાં પણ સિંધી સમાજ દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે 1076મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। ઝૂલેલાલ મંદિરથી યાત્રા કાઢવામાં આવી હતી। મહુવાના રાજમાર્ગો પર ફરી હતી। મહુવા ખાતે સિંધી સમાજ દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે ચેટીચાંદના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન ઝૂલેલાલ તેમના આશીર્વાદદાતા સંત તરીકે ઓળખાય છે। આ દિવસે વરુણ દેવે ઝૂલેલાલ તરીકે અવતાર લીધો હતો। પૌરાણિક કથાઓને મુજબ તેમણે હિન્દુ સંસ્કૃતિને હિન્દુ ધર્મને બચાવવા માટે અવતાર લીધો હતો। આ તહેવાર પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે અને ચેટીચાંદ તરીકે નામ આપવામાં આવ્યું છે। કોઈ પણ નવા કાર્યની શરૂઆત કરવા માટે ચેટીચાંદનો દિવસ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। એવી ધાર્મિક માન્યતા છે કે સંત ઝૂલેલાલ વરુણદેવનો અવતાર છે। કહેવાય છે કે ચેટીચાંદના દિવસે ભગવાન ઝૂલેલાલની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિનું વરદાન મળે છે અને વેપારમાં કોઈ અડચણ આવતી નથી। સિંધી સમાજના લોકો દ્વારા વિવિધ ધાર્મિક પૂજાઓ પ્રાર્થના કરવામાં આવી। ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે અને ઉપવાસ પૂર્ણ થયા પછી ફળોનું સેવન કરી ઉપવાસ પૂર્ણ કરે છે। મહુવામાં છેલ્લા કેટલાય વર્ષોથી ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે। આજે ચેટીચાંદની ઉજવણીમાં સિંધી સમાજના શ્રેષ્ઠીઓ, વેપારીઓ, આગેવાનો, અગ્રણીઓ, રાજકીય આગેવાનો તથા ભાઈઓ તથા બહેનો ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયા હતા। પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી। આજે અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ ભગવાન નો 1076મો જન્મદિવસ છે। ચેટીચાંદ આખા વિશ્વમાં આ દિવસ અમારે ઉજવાય છે ધામધૂમપૂર્વક। તેવી જ રીતે અમે મહુવામાં સિંધી સમાજના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહી શોભાયાત્રા, સવારે બાઇક રેલી કરેલ, સાંજે બપોરે ભંડારો અને સાંજે આખા સમાજની શોભાયાત્રા મહુવાના રાજમાર્ગ ઉપર ભરેલ। તે બદલ મહુવા સિંધી સમાજ દરેક ભાઈઓ બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। થેન્ક યુ।